હેલો ફ્રેન્ડ્સ, આપણે લાસ્ટ લેક્ચરમાં જોયું હતું 10, 100 અને 1000 વડે આપણે દશાંશ સંખ્યાનો ગુણાકાર જોયેલો હતો. તો આ લેક્ચરમાં એના આપણે જુદા જુદા ઉદાહરણ જોશી અને ત્યાર પછી દશાંશ સંખ્યાનો પૂર્ણ સંખ્યા સાથે અને દશાંશનો દશાંશ સાથેનો ગુણાકાર આપણે તપાસીશું, એના એક્ઝામ્પલ જોશીશું. તો સૌ પ્રથમ આપણે દશાંશ સંખ્યામાં અત્યારે આપણે દશાંશ સંખ્યા ચાલુ છે અને લાસ્ટ તરફ જઈ રહ્યા છીએ. તો આપણે જોયું તો 10 સાથે ગુણાકાર, 100 સાથે ગુણાકાર અને 1000 સાથેનો ગુણાકાર. હવે જેટલા શૂન્ય એટલા સીધી જ રીતે જો અહીંયાથી સીધો અહીંયા આવી જશે તો કે 234.5. અને જો આનો ઉકેલ તમારે મેળવવો તો ઉકેલ કેવી રીતે મળે? તો કે આ પોઈન્ટને આપણે દૂર કરવા માટે, દશાંશ ચિહ્નને દૂર કરવા માટે આપણે શું કરવું પડે? તો કે પહેલાં તો આપણે લખી લઈએ કે 23.85 ગુણ્યા 10 એના બરાબર. હવે આને દશાંશ ચિહ્ન દૂર કરવું છે કેટલા? તો કે 2 છે પાછળ, તો કે 2345 ના છેદમાં એકડા પછી 2 મીંડા 100. જેટલા સંખ્યા પોઈન્ટ પાછળ દશાંશ ચિહ્ન પાછળ હોય એટલા શૂન્યવાળી ત્યાં ગુણ્યા 10. મીંડું વહી ગયું. વહીતા શું? તો કે 2345 ના છેદમાં વહીતા તો કે 10. હવે 10 ને આને શું કરતી આપણે કે દશાંશ ચિહ્નમાંથી દશાંશમાં ફેરવી દઈ. 1 છે તો 1 પછી પોઈન્ટ 2, 3, 4, 5. તો આપણો જવાબ છે અહીંયા આવ્યો અને અહીંયા પણ આવી ગયો. આપણે સીધું અને આ આપણે મેળવ્યું. બરોબર છે. હવે એવી જ રીતના 100 સાથેનો જો ગુણાકાર હોય તો 100 સાથેમાં પણ સેમ ટુ સેમ છેદમાં કેટલા મેળવવાના? જેટલા પોઈન્ટ પાછળ જેટલી સંખ્યા હોય એક પાછળ એટલા મીંડા આપણે શૂન્ય મેળવી લેશે. 438.6 ગુણ્યા 100. હવે આનો આપણે જવાબ મેળવવો છે. પોઈન્ટ પછી કેટલા છે અહીંયા? એક પછી તો કે 2 મીંડા છે તો 2 સ્થાન જમણી બાજુ. કઈ બાજુ? જમણી બાજુ. એક તો અહીંયા છગડો છે, પાછળ કાંઈ નથી તો કે શૂન્ય પાછળ આપણે મેળવી શકીએ. તો કે આનો જવાબ આપણે શું મળે? 43,800. જો એક આવ્યું પાછળ કાંઈ ન મળ્યું તો આપણે 0, તો કે 43,860. આનો આપણે જવાબ મળ્યો. ઉકેલી તો કે 438.6 બરોબર છે. અહીંયા અત્યારે આપણે કાંઈ નથી અને ગુણ્યા 100 છે બરોબર છે. આને દશાંશ ચિહ્ન પહેલાં દૂર કરો. 4,386 છેદમાં એક પછી પોઈન્ટ છે એટલે છેદમાં તો કે 10 અને ગુણ્યા 100. આ એક મીંડું વહી ગયું. વધ્યું શું? તો કે 4,386 ગુણ્યા 10 બરાબર 43,860 જે અહીંયા છે. ક્લિયર? સેમ ટુ સેમ 1000 માં પણ એમ જ
જેટલા પોઈન્ટ હોય બરોબર છે અને એકડા પાછળ જેટલા શૂન્ય 100 વડે ગુણવાના છે કે પછી 10 વડે છે કે પછી 1000 વડે છે એટલા શૂન્ય દશાંશ ચિહ્નને આપણે જમણી બાજુ ગુણાકારમાં ખસેડીશું. હવે ત્યાર પછી આવશે આપણે પૂર્ણ સંખ્યા સાથેનો ગુણાકાર કરવા જઈએ તો દશાંશ સંખ્યાનો પૂર્ણ સંખ્યા સાથે જો ગુણાકાર કરવો હોય એક્ઝામ્પલ જોઈએ તો કે 0.3 છે એને ગુણ્યા 6 0.3 ગુણ્યા 6 બરોબર છે. હવે આને કેવી રીતના આપણે એક્ઝામ્પલ કરશી તો કે આને લખાય 3/10 ગુણ્યા 6 બરોબર છે. અંશ અંશનો ગુણાકાર તો કે 3 ગુણ્યા 6/10 બરાબર 6 તેરી 18/10 બરાબર 1 પછી પોઈન્ટ એટલે 1.8. તો આપણે જવાબ શું મળ્યો તો કે 0.3 ગુણ્યા 6 બરાબર 1.8. 6 તેરીને સીધું જ કરી બરોબર 6 ગુણ્યા 3 6 તેરી 18 બરોબર. આમાં કેટલા પછી છે 1 પછી પોઈન્ટ આમાં તો કે 1 નહીં વત્તા 0 બરાબર 1 તો કે 1 પછી પોઈન્ટ મેળવી દો. ક્લિયર. નાના અને સહેલા ગુણાકાર હોય એમાં આવી રીતના આપણે ઝડપથી કરી શકીએ છીએ. .7 ગુણ્યા 4 કીધું તમને બરોબર છે. હવે આને આપણે સીધી રીતના કરવું હોય કે સાવ સહેલા 7 ચોક અને 28 આમાં 1 પછી પોઈન્ટ છે આમાં 1 પછી નથી એટલે 1 વત્તા 0 બરાબર 1 તો 1 પછી પોઈન્ટ મેળવી દો. હવે આપણે એનું સોલ્યુશન મેળવવા જાય તો કે 7/10 ગુણ્યા 4 7 ગુણ્યા 4 છેદમાં 10 7 ચોક 28/10 બરાબર 2.8. સેમ ટુ સેમ છે ને શેષ આવશે એમાં જવાબ કેવો મળે છે આપણે સરખો જ મળે છે. આપણે પૂર્ણ સંખ્યા સાથેનો ગુણાકાર એનું એક્ઝામ્પલ જોઈએ વધુ ને વધુ એક્ઝામ્પલ જોઈએ જેથી આપણે બધાને સરળતાથી અને સારી રીતે સમજાઈ શકે. .3 ગુણ્યા 2 એક એક્ઝામ્પલ છેલ્લું આપણે જોઈએ 12.3 ગુણ્યા 2 છે બરોબર છે. તો એનો ગુણાકાર કેવી રીતના કરતી 1 પછી પોઈન્ટ છેદમાં 123/10 ગુણ્યા 2 જેમના શું થશે તો કે 123 ગુણ્યા 2 છેદમાં 10 123 ગુણ્યા 2 એટલે તો કે 246/10 બરાબર 1 પછી પોઈન્ટ તો 24.6. 12.3 ગુણ્યા 2 એટલે કેટલા મળશે આપણે 24.6. ક્લિયર. તો આ હતું આપણે પૂર્ણ સંખ્યા સાથેનો ગુણાકાર. હવે તો તમને એમ કહે કે દશાંશનો દશાંશ સાથે ગુણાકાર હોય તો તમે શું કરશો તો દશાંશના દશાંશ સાથેના ગુણાકાર માટે આપણે વધુ એક્ઝામ્પલ જોઈએ જેથી કરીને આપણે સરળતાથી અને સારી રીતે શીખી શકીએ. દશાંશનો દશાંશ સંખ્યા સાથેનો ગુણાકાર એક્ઝામ્પલ આપણે લઈએ 1.2 ગુણ્યા 1.7. તો આપણે પહેલાં શું કરવાનું તો કે 1.2 સિમ્પલી ગુણાકાર જેમ કરતા એમ લખી નાખવાનું 1.2 ગુણ્યા 1.7. પોઈન્ટને આપણે કાંઈ જોવાના નથી પછી આપણે જોશે તો સિમ્પલી આપણે ગુણાકાર કરી 2 એકા 2 1 એકા 1 7 દુ 14 નો ચોકડો વધા પડી 1 7 એકા 7 ને 1 8 શું મળ્યું તો કે 8 4 0 અને 2. હવે આપણે પોઈન્ટ ક્યાં મેળવો આપણે જવાબ તો મળ્યો તો કે 204 પોઈન્ટ ક્યાં મળશે તો કે આમાં 1 પછી પોઈન્ટ છે આમાં 1 પછી પોઈન્ટ છે આ બંનેનો સરવાળો. જવાબમાં આપણે કેટલા પછી પોઈન્ટ મેળવશે તો કે 2 પછી તો કે 2.04. તો તેથી 1.2 ગુણ્યા 1.7 બરાબર 2.04. સિમ્પલી જો તમને એવી રીતના કહીએ કે ભાઈ આપણે જોયું હતું 1.2 ગુણ્યા 1.2 12 નો વર્ગ કેટલો થાય તો કે 144 બરોબર છે. 1 પછી ને 1 પછી એટલે 2 પછી પોઈન્ટ સરવાળો કરો. દશાંશ ચિહ્ન ક્યાં મેળવું તો કે 1 પછી એમાં અને 1 પછી આમાં તો 2 પછી પોઈન્ટ મેળવી દો બરોબર છે.
હવે આપણે આગળ વધીએ. 2.3 ગુણ્યા 0.19 એક્ઝામ્પલ જોઈએ. એકમાં એક પછી પોઈન્ટ છે, એકમાં બે પછી પોઈન્ટ આવશે. .3 ગુણ્યા 0.19. હવે આનો ગુણાકાર કરવો છે આપણે. 2.3 ગુણ્યા 0.19 સિમ્પલી ગુણાકાર કરો. 2.3 અને 0.19 બરોબર છે. ચાલો હવે આના માટે આપણે શું કરશી તો કે આગળ 0 આવ્યો એટલે આમાં એક પછી પોઈન્ટ છે અને આમાં બે પછી પોઈન્ટ છે, તો આપણે કુલ 3 પછી પોઈન્ટ આવશે. જવાબ જે આપણે ઉકેલ મળે એમાં 3 પછી પોઈન્ટ મેળવી બરોબર છે. તો હવે સિમ્પલી આની સંખ્યા લખી નાખીએ આપણે. આવી રીતના લખી કે 23 ગુણ્યા 19, કારણ કે 0.19 લખો અથવા તો 19 લખો, અહીં ફેર પડે નહીં બરોબર છે. ચાલો હવે ગુણાકાર કરો. 0 3 2 9 23 નો સાતડો વધે આપણે 2 9 2 18 ને 2 20 7 3 4, તો 3 પછી પોઈન્ટ આવશે. તો કે 1 2 3 તો આંકડા છે, તો કે 0.437 આપણે એનો જવાબ મળે. હવે આપણે અત્યારે આ બધા દાખલા ગણ્યા બરોબર છે, એમાં આને બીજી રીતે પણ ગણાય છે. જો આમાં તમને મગજ તમારું ના બેસે બરોબર છે, તો આની બીજી રીત છે. તો કે 2.3 છે અને ગુણ્યા 0.19 બરાબર કેવી રીતના જશે તો કે 23 ના છેદમાં પોઈન્ટ દશાંશ સિંદૂર કર્યો છેદમાં 10 ગુણ્યા 19 છેદમાં દશાંશ સિંદૂર કર્યું છેદમાં 100. 23 ગુણ્યા 19 અંશ અંશનો ગુણાકાર 10 ગુણ્યા 100 બરાબર 23 ગુણ્યા 19 એટલે કેટલા મળશે આપણે તો કે 437 છેદમાં 10 ગુણ્યા 100 એટલે તો કે 1000 બરાબર 0.437. આ રીતે પણ તમે એનો ઉકેલ મેળવી શકો છો, જેમ તમને અનુકૂળ આવે એ રીતે, આ રીતે અથવા તો આ રીતે. ચાલો હજી આપણે આગળ એક્ઝામ્પલ જોઈએ એના. .006 ગુણ્યા 4.3 0.006 ગુણ્યા 4.3 બરાબર. હવે જો સિમ્પલી તમારે ગુણાકાર કરવો હોય, પરંતુ આપણે હવે બીજી રીતે કઈ રીતે એ જ રીતે ગુણાકાર કરશી. 6 ના છેદમાં કેટલા આવશે તો કે 1000 ગુણ્યા પોઈન્ટ દશાંશ સિંદૂર કરો 4 ના છેદમાં 43 ના છેદમાં 10 અંશ અંશનો ગુણાકાર 6 ગુણ્યા 43 છેદમાં 1000 ગુણ્યા 10 બરોબર છે. હવે આ 6 ગુણ્યા 43 આપણે ગુણાકાર કરી લ્યો, કેટલા આવશે તો કે 258 ના છેદમાં 1000 ગુણ્યા 10 એટલે તો કે 10,000. કેટલા છે શૂન્ય તો કે 4 શૂન્ય છે, તો 4 પછી પોઈન્ટ. આ પહેલું, બીજો, આ ત્રીજું, હજી કાંઈ નથી તો કે શૂન્ય પછી પોઈન્ટ 0.0258. અથવા તો આને આવી રીતના પણ કરી શકો છો. પહેલામાં 3 પછી પોઈન્ટ છે, બીજામાં 1 પછી, તો જવાબમાં કેટલા પછી પોઈન્ટ આવશે તો કે 4 પછી પોઈન્ટ આવશે. આગળ શૂન્ય સિવાય કાંઈ નથી એટલે ઓબ્જેક્ટલી તમે આમ 6 ગુણ્યા 43 કરી શકો બરોબર છે. 6 ચોક 24 6 તેરી 18 કેટલા પછી પોઈન્ટ આવશે તો કે 4 પછી, તો કે 0.0258. ક્લિયર. આ રીતે પણ કરી શકો અને આ રીતે પણ કરી શકો. તમને જેમ અનુકૂળ આવે એ રીતના તમારે ગુણાકાર કરવાનો રહેશે. હવે આ હતા આપણે અપૂર્ણાંકના અપૂર્ણાંક સાથે દશાંશના દશાંશ સાથેના ગુણાકાર. દશાંશના 10 100 અને 1000 સાથેના ગુણાકાર આપણે જોઈ ગયા. ત્યાર પછી પૂર્ણ સંખ્યા સાથેના ગુણાકાર જોઈ ગયા. હવે દશાંશના દશાંશ સાથેના ગુણાકાર પણ આપણે જોઈ લીધા છે.
વધુને વધુ દાખલા તમે પ્રેક્ટિસ કરતા રહેજો. પ્રેક્ટિસ વર્કમાં સ્વાધ્યાય છે અથવા તો પાઠ્યપુસ્તકના જે અમુક દાખલા છે એની પ્રેક્ટિસ કરતા રહ્યો, જેથી તમને વધુને વધુ રિવિઝન થાય અને વધારે આવડે તમને. હવે વ્યવહારિક દાખલા કે તમારે જીવનમાં તમને ઉપયોગી થાય અને તમારે વ્યવહારુ રોજિંદા જીવનમાં ઉપયોગમાં આવતા હોય એવા દાખલા છે. આપણે એનું એકાદું એક્ઝામ્પલ લઈએ, બરાબર છે. ઓકે, એક સ્કૂટર, બરાબર છે, ગાડી છે, બરાબર, ટુ વ્હીલ છે, મોટરસાઇકલ છે, એ એક સ્કૂટર છે. એ 1 લીટર પેટ્રોલમાં 35.5 કિલોમીટર અંતર કાપે છે. તો શું પહેલાં કીધું છે? તો કે 1 લીટર પેટ્રોલમાં કપાતું અંતર કેટલું છે? તો કે 35.5 કિલોમીટર. 1 લીટર પેટ્રોલમાં કપાતું અંતર આપણે સ્કૂટરનું આપ્યું છે 35.5 કિલોમીટર અંતર કાપે છે. હવે બીજી રાશિ એને આપી છે, તો આ સ્કૂટર 1.6 લીટર પેટ્રોલમાં કેટલું અંતર કાપે? બરોબર, પહેલાં કીધું હતું 1 લીટર પેટ્રોલમાં કપાતું અંતર આપ્યું. હવે આપણી પાસે 1.6 લીટર પેટ્રોલ છે, બરોબર છે. તો એનું અંતર કેટલું અંતર કાપશે તો એ આપણે જોવાનું છે. તો 1.6 લીટરમાં 1.6 લીટર પેટ્રોલમાં કપાતું અંતર કેટલું થશે? તો કે 1.6 લીટર પેટ્રોલમાં કપાતું અંતર બરાબર. આ કઈ છે? તો કે ત્રિરાશિ, જેમાં 3 રાશિનો સમાવેશ થયો. કઈ તો કે પહેલાં તો 1 લીટર આપણે પહેલી રાશિ આપી હતી, 1 લીટર પેટ્રોલ છે, એમાં કેટલું અંતર? 35.5 કિલોમીટર અંતર કપાય છે. પછી બીજી રાશિ કઈ છે? તો કે 1.6, બરોબર છે. આ ત્રીજી રાશિ 1.6 લીટર, તો એમાં કેટલું? ચોથી રાશિ આપણે જોવાની છે. તો કે ત્રિરાશિમાં આપણે શું કરશે? તો કે સંખ્યાની એટલે બદલી, તો કે 1.6 ગુણ્યા 35.5 ના છેદમાં 1, બરોબર છે. હવે પોઈન્ટને દૂર કરો તો કે 16 ના છેદમાં કેટલા આવશે? 10 ગુણ્યા 35.5, પોઈન્ટને દૂર કરો તો કે 355 ના છેદમાં તો કે 10 બરાબર 16 ગુણ્યા 355 ના છેદમાં 100. 16 ગુણ્યા 355 ગુણાકાર કરી લેવાય તો કે 355 ગુણ્યા 16 0. તો આપણે જવાબ મળે 5680. ના છેદમાં 100 તો છે, મીંડું વહી ગયું, વધે શું? તો કે 569 ના છેદમાં 10, બરાબર. આપણે જવાબ શું મળ્યો? તો કે એક પછી પોઈન્ટ, તો કે 56.8 કિલોમીટર અંતર કાપે. તો કેટલા છે? 1.6 લીટર પેટ્રોલમાં સ્કૂટર છે 56.8 કિલોમીટર જેટલું અંતર કાપે છે. આ આપણે વ્યવહારુ જીવનમાં આપણી પાસે હોય કે આપણે ખબર હોય કે આપણી ટુ વ્હીલ છે, બરાબર છે, એ 1 લીટર પેટ્રોલ એટલે એની એવરેજ થઈ, આપણે મોસ્ટ ઓફ એવરેજમાં વાત કરતા હોય કે આપણી છે ટુ વ્હીલ છે એ 54-55ની એવરેજ આપે, 54ની આપે, 55ની આપે, બરાબર છે. મિનિમમ આપણે એટલી તો આપતી જ હોય ગમે કોઈ પણ ગાડી, બરાબર, 54 અથવા તો 55ની. હવે આપણે બોલો પેટ્રોલનો કાંટો હોય સાવ નમી ગયો હોય, પછી આપણી પાસે એક સ્પેરમાં જો કે રાખી જ છે મોસ્ટ ઓફ એક પાણીની બોટલ અથવા તો કોઈ પણ બોટલમાં આપણે લીટર કે અથવા તો 1.5 લીટર કે જેવડી બોટલ એ પ્રમાણે પેટ્રોલ રાખતા હોય. તો આપણે ખબર પડે કે આપણી પાસે 1 લીટર તો પેટ્રોલ છે જ પડેલું જ છે, બરાબર છે, મોસ્ટ ઓફ. તો આપણે હજી કેટલાક કિલોમીટર સુધી જઈ શકીએ? તો કે 54-55 કિલોમીટર જઈ શકીએ. ત્યાં તો કોઈને કોઈ પેટ્રોલ પંપ આવી જશે જ્યાં આપણે પેટ્રોલ ભરાવી લેશે.
આપણે ખબર પડે. અને આપણી ગાડીમાં પેટ્રોલ થઈ રહે તો સ્ટોપ તો ન જ થઈ રહે, કારણ કે અત્યારે ડગલે ને પગલે તમે જ્યાં જાઓ અહીંયા પેટ્રોલ પંપ બહાર હોય જ છે. તો આવી રીતના છે એ તમારે વ્યવહારુ જીવનમાં કામ આવે છે. અને પેટ્રોલના ભાવનો શું કે પેટ્રોલનો ભાવ પણ વધી જ જાય છે બહુ જ. અત્યારે કેટલો ભાવ હોય છે તો કે 79. દીએ ને દીએ ભાવમાં વધારો થતો જ રહે છે. ચાલો હવે એના જેવો બીજો એક દાખલો છે. એક સમબાજુ ત્રિકોણ છે. સમબાજુ એટલે જેની બધી જ બાજુઓ સરખી હોય તે. હવે આ સમબાજુ ત્રિકોણ છે એની એક બાજુની લંબાઈ કેટલી છે તો કે 4.45 મીટર લંબાઈ આપી છે એની બાજુની 4.45 મીટર. તો તેની પરિમિતિ શોધો. પરિમિતિ કહીએ એટલે આપણે પરિમિતિ કેમ શોધવી? સમબાજુ ત્રિકોણ છે બરોબર છે, એની બધી જ બાજુ કેવી હશે? સરખી હશે. હવે બધી જ બાજુ સરખી છે તો કે આ 4.45, આ 4.45 અને આ પણ 4.45 થશે. પરિમિતિ એટલે એની ફરતી કોણની બાજુ. તો કે તમને બધા હોશિયાર જ છો, આવડે જ. ફરતી કોણનું જેટલો અહીંયાથી આટલું, અહીંયાથી આટલું ને અહીંયાથી આટલું, એટલે કે તે ત્રણેય બાજુનો સરવાળો અથવા તો 3 ગુણ્યા બાજુની લંબાઈ. સમબાજુ ત્રિકોણ છે એટલા માટે તો કે સમબાજુ ત્રિકોણની પરિમિતિ બરાબર 3 ગુણ્યા બાજુની લંબાઈ. 3 ગુણ્યા લંબાઈ કેટલી છે તો કે 4.45 બરાબર 3 ગુણ્યા 4.45 દશાંશ ચિહ્ન દૂર કરો છેદમાં તો કે 100 તો કે 3 ગુણ્યા 445 ના છેદમાં 100 બરાબર ગુણાકાર કરો 3 × 5 = 15 3 × 12 ને 13 3 × 12 ને 13 છેદમાં 100 કેટલા પછી તો કે 13.35 મીટર. તો ત્રિકોણની પરિમિતિ કેટલી મળશે આપણે? 13.35 મીટર આપણે એની પરિમિતિ મળશે. આના માટે સૂત્ર યાદ હોવા જોઈએ, તે આપણે અગાઉના ધોરણમાં ભણી ચૂક્યા છીએ બરોબર છે. અથવા તો ત્રણેય બાજુનો સરવાળો કરી નાખો બરોબર છે. આમ કરો કે પ્રથમ બાજુ તો કે 4.45, બીજી બાજુ તો કે 4.45, ત્રીજી બાજુ તો કે 4.45. શું કરવા? એ ત્રણેય બાજુ કેવી છે? સરખી. 5 ને 5 10 ને 5 15 નો પાંચડો વધા પડી 1, 4 તેરી 12 ને 13 નો તગડો વધા પડી 1 પોઈન્ટ, પોઈન્ટની નીચે પોઈન્ટ, સરવાળામાં આપણે જોઈ ગયા 4 તેરી 12 ને 13 તો કે 13.35 જે આવી રહ્યું. ક્લિયર? તો આ હતું આપણે જોયું વ્યવહારુ દાખલા. હજી એક આપણે જોઈએ કે એક લંબચોરસની લંબાઈ ક્ષેત્રફળના દાખલા છે, જો કે આપણે આવડે જ છે, હોશિયાર જ છે બધા. એક લંબચોરસની લંબાઈ આપી છે અને એની પહોળાઈ આપી છે, તો એનું ક્ષેત્રફળ શોધવાનું છે. તો લંબચોરસનું ક્ષેત્રફળ શું થશે? યાદ કરજો. લંબચોરસનું ક્ષેત્રફળ બરાબર શું થાય તો કે લંબાઈ ગુણ્યા બાજુની પહોળાઈ. લંબાઈ ગુણ્યા પહોળાઈ. તો આપણે એની લંબચોરસની લંબાઈ આપી છે, લંબાઈ L બરાબર કેટલી છે કે એક લંબચોરસની લંબાઈ 12.5 સેન્ટીમીટર છે. અને એની પહોળાઈ આપી છે 8.5 સેન્ટીમીટર. B બરાબર 8.5 સેન્ટીમીટર. લેન્થ એન્ડ બ્રેથ. તો આનું ક્ષેત્રફળ શોધો. તો કે તેથી લંબચોરસનું ક્ષેત્રફળ લંબાઈ ગુણ્યા પહોળાઈ. લંબાઈ કેટલી છે તો કે 12.5 ગુણ્યા 8.5 ચોરસ સેન્ટીમીટર અથવા તો સેમી સ્ક્વેર. બરોબર છે. હવે દશાંશ ચિહ્ન દૂર કરો તો કે 125
છેદમાં 10 ગુણ્યા 85 છેદમાં 10. હવે 125 ગુણ્યા 85 કરો, બરોબર છે. અહીંયા શું થશે તો કે 125 ગુણ્યા 85 છેદમાં 10 ગુણ્યા 10. 125 ગુણ્યા 85 આપણે અહીંયા સાઈડમાં કરી 8 50 40 નું શું નોંધા પડી 4 8 2 16 16 ને 4 20 નું શું નોંધા પડી 2 8 1 8 ને 2 10 શું તો કે 125 ગુણ્યા 8 એટલે 1000 અને પાછળ આ એક બિંદુ હતું જ પચું 25 નો પાછળ વધા પડી 2 5 2 10 ને 2 12 નો બગડો વધા પડી 1 5 1 5 ને 1 પછી 50 125 ગુણ્યા 5 એટલે 625 તો કે 10,625 છેદમાં 10 ગુણ્યા 10 એટલે 100 બરાબર કેટલા પછી પોઈન્ટ છે તો કે 2 પછી પોઈન્ટ મેળવી દો કે 106.25 સેમી સ્ક્વેર. તો લંબચોરસનું ક્ષેત્રફળ આપણે કેટલું મળશે તો કે 106.25 સેન્ટીમીટર સ્ક્વેર આપણે લંબચોરસનું ક્ષેત્રફળ મળે. તો મિત્રો તમને અત્યાર સુધીનું બધું જ સારી રીતે અને સરળતાથી સમજાઈ જ ગયું હશે, બરાબર છે. હવે આપણે જ્યાં આગળ જોવાના છીએ તે ભાગાકાર છે. તો અહીંયા સુધી આપણે રાખીએ. આપણે શું જોયું તો કે 10 સાથેના 100 સાથેના અને 1000 સાથેના ગુણાકાર જોયા, પછી પૂર્ણ સંખ્યા સાથેના ગુણાકાર આપણે જોયા, બરાબર છે. અને કોઈ એક વસ્તુ યાદ રાખજો, કોઈ પણ સંખ્યા સાથે ઝીરો સાથે કોઈ પણ સંખ્યાનો ગુણાકાર કરો તો એનો જવાબ શું મળે તમને એ શૂન્ય જ મળે છે, બરાબર. હવે પછી આપણે વ્યવહારુ દાખલા જોયા, દશાંશ સાથેના ગુણાકાર જોયા. વ્યવહારુ દાખલા આપણે જોયા એમાં તમને ખબર પડી ગઈ છે આપણે જીવનમાં કેવી રીતના ઉપયોગ થાય. અથવા તો આપણે એક એક્ઝામ્પલ તમે ક્યાંય લેવા જાઓ કે એક પેન છે એની કિંમત છે 2.5 રૂપિયા, આપણે 5 પેન લીધી, બરાબર. તો આપણે એને કેટલા રૂપિયા દેવા પડે તો કે 25 નો પાછળો વધા પડી 2 5 તો 10 ને 2 12. કેટલા પછી આપણે પોઈન્ટ મેળવી તો કે અહીંયા 1, અહીંયા કાંઈ નથી 0, 1 પછી પોઈન્ટ તો કે 12.5 રૂપિયા 12.5 રૂપિયા આપણે એને દેવા દુકાનદારને દેવા પડશે, બરાબર છે. તો આવી જ રીતના વ્યવહારુ દાખલા તમે જ્યાં જીવન જરૂરી ઉપયોગમાં લેતા હશો ઘણી જગ્યાએ. હવે આપણે ભાગાકાર છે એના નેક્સ્ટ લેક્ચરમાં જોશે. અત્યાર સુધી તમને બધું જ જે સમજાઈ ગયું હશે અને સાથે સાથે નોટ કરતા રહીજો. થેન્ક યુ વેરી મચ.